નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026ના મહિના વિશે। ઓગસ્ટ મહિનો તુલા રાશિના લોકો માટે અનેક રીતે ખાસ અને મહત્વપૂર્ણ બની શકે છે। આ મહિના દરમિયાન તમારા જીવનમાં એવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે તમને તમારા ભવિષ્ય વિશે નવેસરથી વિચારવા માટે પ્રેરણા આપશે। લાંબા સમયથી જે બાબતોને લઈને તમે ચિંતિત હતા તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે। કેટલીક બાબતોમાં તમને તરત પરિણામ મળશે નહીં, પરંતુ તમારી મહેનત અને ધીરજનું પરિણામ આગળના સમયમાં મળવાની શક્યતા રહેશે। તેથી ઓગસ્ટ મહિનામાં કોઈપણ બાબતમાં ઉતાવળ કર્યા વગર સમજદારીથી આગળ વધવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે। તુલા રાશિના જાતકો સ્વભાવથી સંતુલન જાળવવામાં વિશ્વાસ રાખે છે। તમે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના સારા અને ખરાબ બંને પાસા વિશે વિચારવાનું પસંદ કરો છો, પરંતુ ઘણી વખત વધારે વિચારવાને કારણે નિર્ણય લેવામાં મોડું થઈ જાય છે। 20 ઓગસ્ટ 1926 દરમિયાન તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે। સમય તમારા માટે નવી તકો લઈને આવી શકે છે, પરંતુ તક સામે આવે ત્યારે તેને ઓળખવી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી રહેશે। જો તમે સતત માત્ર શંકા અને ચિંતામાં રહેશો તો કેટલીક સારી તકો તમારા હાથમાંથી નીકળી શકે છે। તેથી આ મહિને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો પ્રયાસ કરવો। નંબર 1, અટકેલા કામોમાં આવશે ગતિ। મિત્રો, 20 ઓગસ્ટ 1926 દરમિયાન તુલા રાશિના જાતકો માટે સૌથી મહત્વની બાબત એ બની શકે છે કે લાંબા સમયથી અટકેલા કામોને ફરીથી ગતિ મળવાની શરૂઆત થાય। જે કામ ઘણા સમયથી અધૂરું પડ્યું છે, જેના માટે તમે વારંવાર પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ યોગ્ય પરિણામ મળી રહ્યું નથી, તેમાં ધીમે ધીમે રસ્તો ખુલતો જોવા મળી શકે છે। કોઈ વ્યક્તિનો સહયોગ મળી શકે છે અથવા કોઈ એવી માહિતી મળી શકે છે જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય। સરકારી કામકાજ, દસ્તાવેજો, વ્યવસાયિક પ્રક્રિયા અથવા નોકરી સાથે જોડાયેલ કોઈ બાબત લાંબા સમયથી અટકી હોય તો તેને પૂર્ણ કરવા માટે ફરીથી પ્રયત્ન કરવાનો સમય આવી શકે છે। તમારે માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે કોઈ કામમાં એક વખત નિષ્ફળતા મળે એટલે તેને કાયમ માટે છોડી દેવું જરૂરી નથી। કેટલીક વખત યોગ્ય સમયની રાહ જોવી પડે છે। ઓગસ્ટ મહિનામાં તમારા માટે આવી જ સ્થિતિ બની શકે છે। જે કામમાં પહેલા વારંવાર વિઘ્નો આવી રહ્યા હતા તેમાં હવે યોગ્ય માર્ગ મળી શકે છે। તમારી મહેનતની પણ નોંધ લેવામાં આવી શકે છે। તમારી આસપાસના લોકો તમારી ક્ષમતા અને કામ કરવાની રીતને વધુ ગંભીરતાથી લેવા લાગે તેવી શક્યતા છે। કેટલીકવાર એવું પણ બની શકે કે જે વ્યક્તિ તમારા કામને પહેલા મહત્વ આપતી નહોતી તે જ વ્યક્તિ હવે તમારી ક્ષમતા અને મહેનતને સમજવા લાગે। આ સમય દરમિયાન તમારે પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવો જોઈએ। નંબર 2, પૈસાની બાબતમાં નવી તક મળી શકે છે। આર્થિક બાબતોની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ 2026માં પૈસાને લઈને નવી વિચારસરણી ઊભી થઈ શકે છે। આવક વધારવા માટે તમે કોઈ નવી તક શોધી શકો છો। નોકરી કરતા લોકો વધારાની જવાબદારી અથવા નવી ભૂમિકા વિશે વિચારી શકે છે। વ્યવસાય કરતા લોકો નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા નવા કામ તરફ આગળ વધી શકે છે। જો તમે કોઈ કામને લાંબા સમયથી શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો તેના વિશે યોગ્ય આયોજન કરીને આગળ વધવાનો સમય હોઈ શકે છે। પરંતુ મિત્રો, પૈસાની બાબતમાં એક વાત ખાસ યાદ રાખવી। આવક વધવાની શક્યતા હોય ત્યારે પણ બિનજરૂરી ખર્ચને નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી રહેશે। માત્ર વધારે પૈસા કમાવાની ઈચ્છા કરતાં પૈસાનું યોગ્ય આયોજન કરવું વધારે મહત્વનું છે।
કોઈ વ્યક્તિની વાત સાંભળીને તરત જ પૈસા ક્યાંય રોકી દેવા અથવા કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવા કરતાં સંપૂર્ણ માહિતી મેળવવી અને વિશ્વાસપાત્ર નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. ઓગસ્ટ મહિનો તમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી શકે છે. જો તમે અગાઉ કોઈ આર્થિક ભૂલ કરી હોય તો તે ભૂલમાંથી શીખવાનો સમય છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો આગળના સમયમાં નાણાકીય સ્થિતિને વધુ સારી રીતે સંભાળી શકશો. તમારા માટે આ સમય પૈસા પાછળ માત્ર દોડવાનો નહીં પરંતુ પૈસાનું યોગ્ય સંચાલન શીખવાનો પણ બની શકે છે. નાની બચત પણ લાંબા ગાળે ઉપયોગી બની શકે છે. નંબર 3. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેત. નોકરી કરતા તુલા રાશિના જાતકો માટે પણ આ સમય મહત્વપૂર્ણ બની શકે છે. કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધી શકે છે. શરૂઆતમાં તમને એવું લાગશે કે કામનો ભાર વધી રહ્યો છે, પરંતુ આગળ જતા આ જ જવાબદારી તમારી પ્રગતિ માટે ઉપયોગી બની શકે છે. તમારા અધિકારીઓ તમારી કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈ શકે છે. જો તમે પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા છો તો સતત મહેનત ચાલુ રાખવી જરૂરી રહેશે. તમારે કાર્યસ્થળ પર કોઈની સાથે બિનજરૂરી વિવાદમાં પડવાનું ટાળવું. તમારી મહેનત પર ધ્યાન આપશો અને તમારા કામને સમયસર પૂર્ણ કરશો તો તમારી છબી વધુ મજબૂત બની શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળમાં વર્તમાન કામ છોડતા પહેલા નવી તકની સંપૂર્ણ તપાસ કરવી. માત્ર કોઈ વ્યક્તિના વચન પર વિશ્વાસ કરીને નિર્ણય ન લેવો. નવી નોકરી, પગાર, કામની જવાબદારી અને અન્ય શરતો વિશે સ્પષ્ટ માહિતી મેળવીને જ નિર્ણય લેવો. વ્યવસાય કરતા તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં નવા સંપર્કો ખૂબ મહત્વના બની શકે છે. કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારા જીવનમાં આવી શકે છે અને તેની મદદથી નવી તક મળી શકે છે. કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત આગળ જઈને વ્યવસાયિક રીતે ઉપયોગી બની શકે છે. નવા ગ્રાહકો અથવા નવા ઓર્ડર મળવાની શક્યતા બની શકે છે. પરંતુ વ્યવસાયમાં વિશ્વાસ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી છે લેખિત પુરાવો અને યોગ્ય આયોજન. ભાગીદારી અથવા મોટા વ્યવસાયિક નિર્ણયમાં દરેક શરત ધ્યાનથી સમજવી. જો તમે વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માંગતા હો તો પહેલા નાનું આયોજન કરીને આગળ વધવું. ધીરજ રાખીને કામ કરશો તો તમારી મહેનતનું પરિણામ ધીમે ધીમે જોવા મળી શકે છે. નંબર 4. પ્રેમ અને સંબંધોમાં આવશે મીઠાશ. હવે વાત કરીએ પરિવાર અને સંબંધોની. તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં પરિવારનું મહત્વ વધુ અનુભવાઈ શકે છે. ઘરમાં કોઈ શુભ સમાચાર મળવાથી વાતાવરણ ખુશનુમા બની શકે છે. પરિવારના સભ્યો સાથે લાંબા સમયથી ચાલતી કોઈ ગેરસમજ વાતચીત દ્વારા દૂર થઈ શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે મનની વાત કરવાથી સંબંધમાં ફરીથી મીઠાશ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ સમજદારી રાખવાની જરૂર રહેશે. કેટલીકવાર નાની વાત મોટી ગેરસમજનું કારણ બની શકે છે. તેથી ગુસ્સામાં કોઈ કડવા શબ્દો બોલવાને બદલે શાંતિથી વાત કરવી. તમે સામેની વ્યક્તિની વાત સાંભળશો તો ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે પણ આ સમય પોતાના સંબંધ વિશે ગંભીરતાથી વિચારવાનો હોઈ શકે છે. સંબંધમાં વિશ્વાસ, સન્માન અને એકબીજાની સમજણ સૌથી વધારે મહત્વની રહેશે. જો તમારા સંબંધમાં કોઈ ગેરસમજ ચાલી રહી છે તો તેને છુપાવવાને બદલે શાંતિથી વાત કરીને ઉકેલવાનો પ્રયાસ કરવો. જે તુલા રાશિના જાતકો હજુ સુધી લગ્ન માટે યોગ્ય જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પરિવાર અથવા ઓળખાણના માધ્યમથી કોઈ નવી વાતચીત શરૂ થઈ શકે છે. પરંતુ માત્ર ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. વ્યક્તિના સ્વભાવ, વિચારધારા અને જીવનના લક્ષ્યોને સમજ્યા પછી જ આગળ વધવું વધુ સારું રહેશે.
સંબંધમાં ઉતાવળ કરતાં સમજદારી વધારે મહત્વની રહેશે. નંબર 5. પરિવાર તરફથી શુભ સમાચાર મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ તુલા રાશિના જાતકો માટે પરિવાર સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીની. ઓગસ્ટ 2026માં તુલા રાશિના જાતકોના જીવનમાં પરિવારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, ખુશીના સમાચાર અથવા લાંબા સમયથી રાહ જોવાતી બાબત વિશે સારા સમાચાર મળી શકે છે. પરિવારના કોઈ સભ્યની સફળતા, નવી શરૂઆત અથવા મહત્વપૂર્ણ નિર્ણયને કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. પરિવારના વડીલોનો સહયોગ અને આશીર્વાદ તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો ઘરમાં કોઈ બાબતને લઈને મતભેદ અથવા ગેરસમજ ચાલી રહી હોય તો ઓગસ્ટ મહિનામાં વાતચીત દ્વારા તેને ઉકેલવાનો માર્ગ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત કરવાથી સંબંધોમાં ફરીથી મીઠાશ અને વિશ્વાસ વધી શકે છે. આ સમય તમને એ પણ સમજાવી શકે છે કે જીવનમાં પૈસા અને સફળતા જેટલી મહત્વની છે, એટલું જ પરિવારનો પ્રેમ અને સાથ પણ મહત્વનો છે. આ સમય દરમિયાન કોઈ નજીકના સંબંધી તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી પરિવારથી દૂર રહેલી વ્યક્તિ સાથે મુલાકાત થવાની અથવા ફોન દ્વારા વાતચીત થવાની શક્યતા બની શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે, જેના કારણે પરિવારના સભ્યો એકસાથે આવશે અને આનંદનું વાતાવરણ સર્જાશે. ઘરના વડીલો તરફથી મળેલી કોઈ સલાહ આગળના સમયમાં તમારા માટે ઉપયોગી બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી પરિવારને લઈને તમારા મનમાં કોઈ ચિંતા ચાલી રહી છે, તો ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ઘરમાં ખુશીનું કોઈ કારણ ઊભું થઈ શકે છે અને તમને એવો અનુભવ થઈ શકે છે કે મુશ્કેલ સમય હવે પાછળ છૂટી રહ્યો છે. તેથી ઓગસ્ટ 2026નો સમય તુલા રાશિના જાતકો માટે પરિવારની દૃષ્ટિએ યાદગાર બની શકે છે. પરિવાર સાથે થોડો સમય વિતાવવો, વડીલોનો આશીર્વાદ લેવો અને નજીકના લોકોની લાગણીઓને સમજવી તમારા માટે ખૂબ મહત્વનું રહેશે. નંબર 6. જીવનમાં નવી દિશા અને મોટો બદલાવ. મિત્રો, હવે વાત કરીએ તુલા રાશિના જાતકો માટેની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીની. ઓગસ્ટ 2026માં તમારા જીવનમાં એક ખાસ પ્રકારનો આંતરિક બદલાવ જોવા મળી શકે છે. તમે ભૂતકાળની કેટલીક ઘટનાઓ વિશે વિચારશો અને સમજશો કે જે બાબતોને લઈને તમે પહેલા ખૂબ ચિંતિત હતા, તેમાંથી ઘણું બધું હવે પાછળ રહી ગયું છે. આ અનુભવ તમને વધુ મજબૂત બનાવી શકે છે. તમે તમારા જીવનમાં કોને મહત્વ આપવું અને કઈ બાબતોને છોડીને આગળ વધવું તે સમજવા લાગશો. તમારી વિચારસરણીમાં પણ પરિવર્તન આવી શકે છે. તમે નાની નાની બાબતોને લઈને ચિંતા કરવાને બદલે તમારા મોટા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી શકો છો. કેટલાક તુલા રાશિના જાતકો માટે સ્થળ પરિવર્તન, મુસાફરી અથવા કામને કારણે નવા વાતાવરણમાં જવાની સંભાવના પણ બની શકે છે. નવી જગ્યા અને નવા લોકો સાથે સંપર્ક થવાથી તમારી વિચારસરણીમાં ફેરફાર આવી શકે છે. શરૂઆતમાં થોડું અજાણ્યું લાગશે, પરંતુ સમય જતાં તમે નવા વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવી શકો છો. કોઈ નવી જવાબદારી અથવા નવી તક તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરી શકે છે. ઓગસ્ટ 2026નો અંત આવતા તુલા રાશિના ઘણા જાતકોને પોતાના જીવન વિશે પહેલા કરતાં વધારે સ્પષ્ટતા મળી શકે છે. કઈ દિશામાં આગળ વધવું, કોની સાથે સંબંધ મજબૂત રાખવો, કઈ તક સ્વીકારવી અને કઈ બાબતથી દૂર રહેવું તે અંગે તમારી વિચારસરણી વધારે સ્પષ્ટ બની શકે છે. આ જ સ્પષ્ટતા તમારા માટે આગામી મહિનાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે જે નિર્ણય ઓગસ્ટમાં લેશો તેની અસર આગળના સમયમાં પણ જોવા મળી શકે છે, તેથી દરેક નિર્ણય શાંતિથી અને સમજદારીપૂર્વક લેવો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે.
જો તમે અભ્યાસમાં નિયમિતતા રાખશો તો પરિણામમાં સુધારો કરી શકો છો. ખાસ કરીને જે વિષય મુશ્કેલ લાગે છે તેને ટાળવાને બદલે તેના પર વધારે સમય આપવો જરૂરી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સતત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને સમયનું આયોજન ખૂબ મહત્વનું રહેશે. એક દિવસની મહેનત કરતાં રોજની નાની નાની મહેનત વધુ અસરકારક બની શકે છે. આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યને લઈને પણ સાવચેતી રાખવી જરૂરી છે. કામના કારણે ઊંઘ, આરામ અથવા ખાવા પીવાની નિયમિતતા બગાડશો નહીં. શરીર થાકનું સંકેત આપે ત્યારે આરામ કરવો. નિયમિત જીવનશૈલી, યોગ્ય ઊંઘ, સંતુલિત આહાર અને તમારી ઉંમર તથા પરિસ્થિતિને અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન આપવું લાભદાયક રહેશે. કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો યોગ્ય તબીબી સલાહ લેવી. મિત્રો, તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ 2026નો સૌથી મોટો સંદેશ એ છે કે જીવનમાં પરિવર્તન એક જ દિવસમાં આવતું નથી. ઘણી વખત આપણે જેને ચમત્કાર માનીએ છીએ તેની પાછળ લાંબા સમયથી કરેલી મહેનત, ધીરજ અને યોગ્ય નિર્ણયો છુપાયેલા હોય છે. આ મહિને તમારા જીવનમાં કોઈ તક આવે તો તેને માત્ર નસીબના ભરોસે ન છોડવી. તમારી મહેનત સાથે તકનો ઉપયોગ કરશો તો પરિણામ વધારે સારું મળી શકે છે. આ સમય તમને એક જૂની સમસ્યામાંથી બહાર આવવાની નવી રીત બતાવી શકે છે. કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે, કોઈ જૂનું કામ પૂર્ણ થઈ શકે છે, કોઈ નવી તક મળી શકે છે અથવા તમારા જીવનમાં કોઈ એવો નિર્ણય આવી શકે છે જે આગળ જઈને તમારી દિશા બદલી શકે છે. તેથી ઓગસ્ટ મહિનામાં નકારાત્મક વિચારોમાં વધારે સમય ન ગુમાવવો. જો ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ તમને દુઃખ પહોંચાડ્યું હોય અથવા કોઈ કામમાં નિષ્ફળતા મળી હોય તો તેના કારણે ભવિષ્યને લઈને નિરાશ ન થવું. દરેક નિષ્ફળતા કંઈક શીખવે છે. આ મહિને તમારે જૂની ભૂલોને ફરીથી ન દોહરાવવાનો સંકલ્પ કરવો જોઈએ. ખાસ કરીને પૈસા, સંબંધો અને વ્યવસાયિક નિર્ણયોમાં ભાવનાથી વધારે સમજદારીનો ઉપયોગ કરવો. ઓગસ્ટ 2026નો અંત આવતા તુલા રાશિના ઘણા જાતકોને પોતાના જીવન વિશે પહેલા કરતાં વધારે સ્પષ્ટતા મળી શકે છે. કઈ દિશામાં આગળ વધવું, કોની સાથે સંબંધ મજબૂત રાખવો, કઈ તક સ્વીકારવી અને કઈ બાબતથી દૂર રહેવું તે અંગે તમારી વિચારસરણી વધારે સ્પષ્ટ બની શકે છે. મિત્રો, જો તમે તુલા રાશિના છો તો આ મહિને તમારી સૌથી મોટી શક્તિ તમારી સમજદારી, સંતુલિત વિચારસરણી અને સતત મહેનત રહેશે. કોઈપણ પરિસ્થિતિને લઈને તરત નિરાશ ન થશો. જીવનમાં ક્યારેક સમય મુશ્કેલ હોય છે, પરંતુ પરિસ્થિતિ હંમેશા એકસરખી રહેતી નથી. યોગ્ય પ્રયત્નો અને ધીરજથી પરિસ્થિતિમાં બદલાવ લાવી શકાય છે. તમારા જીવનમાં આવનારી દરેક તકને સમજદારીથી ઓળખો અને જે બાબતો તમારા ભવિષ્ય માટે યોગ્ય હોય તેમાં સતત મહેનત કરતા રહો. તો મિત્રો, 20 ઓગસ્ટ 1926 તુલા રાશિના જાતકો માટે એક એવો મહિનો બની શકે છે જેમાં અટકેલા કામોમાં ગતિ, પૈસાની બાબતમાં નવી તક, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ, પ્રેમ અને સંબંધોમાં મીઠાશ, પરિવાર તરફથી શુભ સમાચાર અને જીવનમાં નવી દિશા જેવા સંકેતો જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, આ બધું જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત સામાન્ય રાશિફળ છે અને દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોવાથી પરિણામ પણ અલગ હોઈ શકે છે. તેથી તેને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં પરંતુ સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન તરીકે જ જોવું. જો તમને તુલા રાશિનું ઓગસ્ટ 2026નું રાશિફળ ગમ્યું હોય તો વિડિયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, સફળતા અને સમૃદ્ધિ આવે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.